जय माता जी। राम राम सीताराम। અહીં અમારે કબૂતરના ઈંડા બચ્ચા હે देखो वाइट कबूतरी आवे ने एना बच्चा है जो एना बच्चा है એટલે આપણે આને સર્વિસ કરવા જવાનું હતું ને એટલે રાખી દીધો અહીં પીડ્યું હા વિહક બીઠિયાનું એટલે જો આ મોટા થઈ ગયા આમ તો ઉડે ને ત્યાં લગણ આને આપણે લઈ ન જઈ શકીએ જો કારણ કે આ બે હે અહીં બચ્ચા અહીંથી બેઠી હતી એટલે આપણે વિડીયો ચાલુ કર્યો ને બોલ્યા એટલે ઉડી ગઈ જો સામે વાયર ઉપર જઈને બેઠી આ જો કેવડી તપસ્યા કરે અહીં એને તડકો લાગે ને બસાવને એટલે અહીંયા આવીને માથે આવીને બેહે હા અને ઈવારના આપણે આપણું ઘર કે આપણા છોકરા મરે ને એવી જ તકલીફ પડે એને આ જો અહીંયા બેઠા હા બે એને આપણા મરે ને એવી જ આને તકલીફ પડે એટલે કીધું કે ભાઈ આને સર્વિસ નથી કરવું અને પડ્યું રહેવા દો સર્વિસ તો પછી કરશું જો ને કાંઈ ઓલન તૈયાર જ ઊભું હતું અને સર્વિસ કરવા ઓઇલ ને બધું મારવાનું કંઈ કામ નહોતું ને એટલે ઠેસરને જવાનું હતું સર્વિસ સ્ટેશન અમારે અહીં કારણ કે ઓઇલ ના માર્યો હોય ને તો કાચ ચડી જાય એટલે બારોબાર પડ્યું હોય એટલે આને સર્વિસ કરવા જવાનું હતું તો રાખી દીધું અને હજી જ્યાં લગણા નહીં ઉડે ને બચ્ચા ત્યાં લગણા અહીં રાખશું તે થાય બહુ તો અહીં આડું રોગું ફેરવશું એ રાતે કબૂતરી બેઠી હોય ને તો આજે રાતે જોયું એટલે બેઠી નથી એટલે ન ફેર્યું એટલે આને ત્યાં લગન રાખવું પડશે આને ખોલીને બધું કમ્પ્લીટ કરીને એનું કામ નથી હવે દિવાળી માથે કામ પડશે માંડવી કાઢવામાં ભગવાન કરશે ને વરસાદ થાય તો જો બધા કુસાન બુસાન આને કાઢ્યા હતા અને આને સર્વિસમાં લઈને જવું હતું કારણ કે એને જારીયું છે ને એ કાટ ચડી જાય અમારે એટલે મેં કીધું ભાઈ એ તો દેખી ગયા કુસો બધા કાઢતા હતા નકર તો વયું જાય તો અહીં છે જો અહીં છે એના બસલા એટલે હવે અમારે દુર્યોધન અહીં ન પૂગી શકે ને તો સારું ને કે દુર્યોધન આમાં સડી જાય પણ દુર્યોધન ઉપર નથી સડતો નીચે નીચે રહ્યા ને કે દુર્યોધન પકડી લે એટલે જો આ આપણી ફરજ છે કે કોઈના બસલા ના મરાય ગમે એવડા હોય કેમ આપણો દીકરો મારે કે દીકરી મારે વહીનું લાગે આના એ જ છે આપણે થતું કે પશુ પંખી ના તેને એ મારે તો કાંઈ ફેર ન પડે પણ બહુ મોટો ફેર પડી જાય ભાઈ અહીં જો આ એને ઉજઈ રહ્યા છે તે જો આ એનું નાનું એવું ઈંડું અહીંયા પડ્યું કાંસલું હોય ખાલી તો એને રાખવા એ આપણી ફરજ જ છે એને ફરજ છે અમેરિકાને ચીનને અંદર એવા ઘણા અમેરિકાને અંદર એકવાર $9 પુલ હતો આ જો ખાલી એનું કાંસલું હા ફોટા વિજર્યા ને તે કાંસલું અહીંયા ફોડીને નાખ્યું અહીંયાથી અહીંયા છે નીચે એટલે $9 મિલિયન નો પુલ હતો અને $9 મિલિયન પુલ અમેરિકા અહીંયા ઊભો રખવી દીધો હતો કે ભાઈ રાખી દીધો એ કે કંત્રાટીને કીધું કે તારા જે કંઈ માણસોના તારા વાહન પીડ્યા છે એનો પૈસા થાય ને અમે આપશું અને સરકારે આપ્યા હતા ચકલીના ખાલી 2 જ ઈંડા હતા અને 6 મહિના કામ ઊભું રાખ્યું હતું કે બચ્ચા ઉજરીને વયા જાય ને થાય એટલે બધાને ભાઈ બસલા વાલા જોઈએ અમે બધાને એટલે કોઈને બસલા મરાય નહીં અમારે અહીં ઓલા ડેમોલેશનમાં ઓલા હલકીના માર્યા ને 15-16 બસલા મરી ગયા એના હાટું તો આપણે માસડા લઈ આવ્યા પણ એ બસલાના ઈંડા તો આપણે ન લઈ આવી શકીએ એટલે જે એની હાઈ લાગી ને તેથી આ બધાને રોડ ઉપર તો નહીં હોય પણ આ એ ખાટલાવું જો ને ખાટલા માણા કહે ને ગાય લાગે રોડ ઉપર નહીં પણ ખાટલા એ બધા ખાટલા મેં ક્યાંક ઉકલી ગયા છે કાં છોકરા ઉગલીએ ને ક્યાંય એ ઉગલીએ ને કોઈનું એક્સિડન્ટ થાય કોઈને કેન્સર ને કોઈને ડાયાબિટીસ ને ભગવાન કોઈને લાકડી લઈને મારવા નથી આવતો એને ભગવાન કોઈને મૂકતોય નથી જે કરો એ તમારે ભોગવવાનું જાવ ગોતી જ લઉં કે મૂકવું નહીં એને મૂકવું નહીં એટલે આપણે એવા હાટું થઈ નગર આને સર્વિસ કરવા જાઉં તો આના બસલા મારીએ ને તો આપણા કોક મારી જાય આપણું કેમ ખાલી કૂતરું મારે તો આપણે કુમરે સડી જાય તો આ તો એના દીકરા હે અને પાણી એના હાટું લઈ આવે દાણા લઈ આવે રખડીને જડે ન જડે તો એની માં એના હાટું લઈને આવે જો એ વાં બેઠી વાયર ઉપર મને દેખી ગઈ ને એટલે અહીં બેઠી એના અહીંથી બેઠી હતી એને માથે બેઠી હતી તો હું વિડીયો ઉતારવા ગયો ને એટલે ઉડીને ભાગી ગઈ તો હમણાં પાછી ત્યાં વહી જાય એટલે આની તપસ્યા હોય આના બસલા માર્યા ને એટલે તો ભૂકા ઉડાડી નાખે ને આ ભૂકા ઉડાડી નાખે દુર્યોધનને હતું કે મારું કાંઈ નહીં કરી શકે કોઈ કે આપણા પેલા ભીષ્મ કર્ણ ને
ગુરુ દ્રોણ ને અસ્વસ્થમાં હે કે આપણું રવાડું વાકું ન કરી નાખ્યા એને વેતરી નાખ્યા હતા કુરુક્ષેત્ર મેદાનમાં એને વેતરી નાખ્યા હતા ઓલો આવ્યો ને એટલે એને ઓલો આવ્યો એટલે ને એમાં પાંડ્યુનો ગુનો હતો એને એટલે પાંડ્યુને 13 વર્ષ વનવાસમાં રહેવું પડ્યું કારણ કે પાંડ્યુને ઘરવાળીને જુગારમાં મૂકવાનું નહોતું એનું રાજપાટ હારી જાય પણ કંઈ ઘરવાળીને દાવ ઉપર ન લગાડી શકે એટલે એને ભગવાન 13 વર્ષ પીસ્યા હતા કે સારો તમને એ કે તમારો વારો કાઢો નકર એનો હગો હારો થતો તો મૂકે જ નહીં બધું દેખાતું હતું પણ પાંડ્યું દ્રૌપદીને આવ્યા ને એટલે ભગવાને કીધું કે તમારા અહીં પાપ હતા અહીં નિસવાઈ જાય જે હાવ નિર્પાપ થઈ જાવ ને ત્યાં હું આવી એટલે જે આપણા પાપી છે જે નિર્પાપ થયા ને આ ગાયુના બધાને તેથી આપણે સહાય કરીએ અને એ સહાય કરીએ ને તેથી દુર્યોધન જેવી આના બધાને હાલત કરી નાખીએ આપણે ગમે ત્યાંથી એ જ કરી નાખીએ મારા કોબડીવાળા બાપુ કહેતા હતા કે એ ઉપાડી જ લે કે ગાયું ઘોડા બરધું પંખીનું કાંઈ કર્યું ને એટલે ઉપાડી જ લઈએ કે કોઈ મૂકે જ નહીં કે વહેલા કે મોડા ત્યાં દેર હે પણ કે અંધેર નથી ઓલો લખીએ હાથ બધું જોવું એટલે આપણે ત્યાં ભગવાન સહાય કરીએ ને તેથી આ બધા કહે કે બહુ ભારી કરી પણ પછી તો શું કામનું પછી દુર્યોધન કહેતો હતો હાથ મેં પાતાડે જઈને હતાણો તો આખે મૂકવું નહીં તારો બાપ આવે તો કે હાથ મેં પાતાડ તો દીકરા કાઢી લઉં કે અને કાઢી લીધો હતો એને કાઢી નાખ્યો હતો ને કેવો ચેલો હલકીનો આખું કુટુંબ ને આખું સેના ને બધાય મરવી નાખ્યા હતા ગુરુ દ્રોણ ભીષ્મ દાદા હરણ અસ્વસ્થમાં એના 99 ભાઈઓ તોય એને જીવવું હતું નગટીના હોય આવા હોય ચેલ્લીના એ બધાને મરવી નાખે એને કુટુંબ ઘરવાળી બાયડી છોકરા કુટુંબ બધું સાફ કરાવી નાખે તોય એને જીવવું બોલો કે મૂકા હવે તને હલકીને આવી કે મૂકું ગમે ત્યાં તો ગોતી લો એટલે આ હલકીનાઓને આપણે ગોતી જ લેશું અને આપણે ભગવાન સહાય કરીએ બાકી તો અમારા બાપુએ કીધું કે રમભાઈને ગોતી જ લે કે ગાય ઉપર છોડી દે એટલે ગોતી લઈએ મેં કીધું ના એ તો એમ જ છે એટલે જ મેં કીધું આપણે સાનામુના બેઠા છાનામુના બેઠા ન કરતા મુગલુની ઓલાદ છે ને એને મુગલુની ઓલાદ એને મુકાય જ નહીં આ તો આપણે કાયદામાં રહીને કરીએ નકર આ ખરેખર આને જીવવાનો હક નથી એને જીવવાનો હક નથી કોકના ઘર ઉજેડીને એને જીવવાનો હક જ નતા ચેલીનાઓને એની માને એના બાપને કાં થતું આવા હલકીનાઓને જોઈ એના દીકરાઓને એમ થાય ને કોઈક મોટા થાય કાલે સવારે કહે ને કે આ ચેલીના હલકીના હે કે આની પંખીના માળા તોડ્યા ગાયના ગૌસરા તોડ્યા એને ગાયના ગૌસરા તોડ્યા એ ચેલીના એમ કેમ કે ઓલો જેસલ જાડેજો તે વનના મોરલા માર્યા કે તોલર રાણી ભૂટકી રહી ગયો ને કે જેસલ નહીં ગાળ દે કહો એને કે વનના મોરલા માર્યા ને એની કબૂલ્યું તો આ તો કબૂલતા નથી હલકીના એને કે આ હલકીના તો કબૂલતા નથી કે અમે કર્યું એટલે હલકીનાઓને આપણે કબૂલાવીશું એને કે ચેલીનાઓને કબૂલાવીશું નીકળીને એને એમ કે અમે છટકી જાય અમે છટકાય કોઈથી નથી છટકાય એમ કીધેલા કરમના બદલા દેવા જ પડે આપણે જો અહીં ઓલેન ભરાય એને કા ઓલેન ભરાય ખાતરનું એને કે ઓલેન ભાઈ જોન્ડિયર ઓલેન નહીં ચોરી એને કે જોન્ડિયર ભરાય ઓલેન તો વાં પીડી મને સર્વિસ કરવા જાઉં તો ઊભું રાખી દીધું એટલે આપણે જ ગમે ત્યાંથી દઈ દઈએ ભગવાન કાંઈ ફેર ન પડે હેરાણ થયા ઓલા પંખી મીર્યા ને મોરલા મીર્યા ને એ તકલીફ પડીએ બધાને આપણે જ કંઈને મોરલાઓને ગોરે સકલીઓને કંઈ રૂપિયા વાટું નતા રાખ્યા એની લાગીને તેથી ભૂખા કાઢી નાખીએ ખબર પડશે ગોરૈયા હતી એમને પાઇપો માનીએ બનાવ્યા હતા તો આ ગોરૈયા હાટું પાછી લઈ આવ્યો વરે એને હજી કાલ હું 4 લઈ આવ્યો કે ગોરૈયા હા બાંધે કારણ કે ત્યાં પાઇપું ને એવા નથી એનાથી રીએ એટલે મેં કીધું બાંધી દઈએ ગોરૈયાઓને તો ઓલા પાઇપું માનીએ કર્યા હતા ને 2 મહિના સુધી બિચારી મહેનત કરીને એક તરહેલું કરીને ઘર બનાવતી હતી તો આ એ ફટ કરીને બની જાય એટલે આપણે તો એથી રૂમ હતા એથી હરાવ બની જાય ઘોડાઓને ભગવાન કરીએ એટલે અને આ ગોરૈયાઓને બની ગયા એમ ઘોડાઓને બની જાય ને ગાયોને બની જાય બીજું ટ્રસ્ટ ઊભું થઈ જાય પણ આને દીકરાઓને નહીં થાય એને આના ન થાય જો એના હાટું લઈ આવ્યા એટલે આજ બાંધી દે મારે નાગરાજ આવ્યા સર્વિસ થવા જો આમ 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 પગુમાન મારે ને એટલે નીકળી જાય જો આ બધે સાણ ને સોચ્યા હોય ને પેલા પગમાં ન લાગે પગમાં લાગે ને એટલે લાગે જા અને સોસ હોય ને ખુલ્લા થઈ જાય એમાં મારો ને એટલે પાણી નીકળી જાય
એના કામમાં ગીરી ગયું હોય ને એ બધું કાઢી નાખે. બસ 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 હજી મારજે એમાં ये से हम सर्विस है ना कि सर्विस के लिए आया है नागराज हमारा, क्योंकि वहाँ सर्विस तो करते हैं, तो मैं बोला कल ही आया है तो आज कर देते. देखो इसको पैरों में जो होता है ना, वहाँ ना આગળ ઉપાય મોં આગળ અહીં મોં આગળ ઉપને પછી પગ ઉપાય પગ मुझे नहीं उपाय. जो ये मिट्टी होती है ना निकल जाएगा तो इसके अंदर जो सॉस होता है ना खुला हो जाता है. આ પગ અવરો રાખ્યો હોય એટલે આ પગ પાછો લે ને તો ઉપાડે. હા એ ઉપાડી. इधर हमारा सर्विस मशीन है. देखो ऐसे ही करते हैं ना तो ये इसका सॉस खुला हो जाता है ना तो वहाँ से गर्मी निकल जाती है पूरी. જે ઓલું કાઢવાનું હતું એ નથી ને ઓલું ઉકળા જેવું હોય પછી જે ખોવાય હે હા એ હોય એટલે એને જ નીકળી જાય કાઢીને તરત કરો એટલે આગળ તો પકડાય હજી નીકળ્યા ને ઘણો નીકળ્યો ભાઈ જે છે એ ચોખા નથી. પછી જો અમારે અહીં ઓળખી એક ખૂટ છે ચંદ્રવંશી છે ને વ્હાઈટ એટલે મોકરા કરી મૂક્યા ને પછી ખબર પડી એટલે જોજો અમે પકડીએ મહાકાલને. ઓળખી ખૂટ છે ને તો પણ બોલાવીએ ને માલિકને ન મારે, જેટલા ઘરમાં કામ કરતા હોય ને એટલા જેટલા ડેલામાં જતા હોય એને બોલાવે જોઈ. અહીંયા આડા ઊભી ગયા ઓલી ઓળખી ખૂટ છે ને કંઈ ઓલા બાહુબલીને ન ફરવા દે આપણે, કારણ કે એ તો મહાકાલી ફરી શકે. જોઈ લ્યો હાકર નાખીએ ઓળખી ખૂટ છે ને આમ કોઈ ખૂટ ન અડવા દે. જો અમારે બાહુબલી ન મારે બાહુબલી ન ફરવા દે એટલે અમે કીધું ઓલી ચંદ્રવંશી છે ને બાહુબલી વ્હાઈટ છે એટલે કદાચ એમાં ચંદ્રવંશી આવે. તો એને હું બાજુમાં જ ઊભો મારે નહીં. આ જો હાકર નાખી તો એ મુકાવીને ભાગ ગયો પણ દોરવાવાળાને મારવા નથી જતો. જો બાહુબલીને મારવા દોડ્યો. અમે ઊભા એટલે બાહુબલીને વધારે ન મારે. જો આ ઓળખી છે એ ખૂટશે જોઈ લો એમ પકડી લઈએ એવાર ના કે ત્યાંથી જો આ સિનકપાની હાકરાઈને નાખેલી છે હમણાં નાખી હાવ ખુલ્લો જ હતો નકર તો ત્યાંથી એ બારોબાર વયો જાય. પણ માલિક પ્રત્યે વફાદારી જોરદાર એમ બોલા હિંગડું ન અડવા દે ને પગી ન હલવા દે. માલિકને ન બોલાવે એવી ખાનદાની. તો એમાં હાજી બાજુમાં ડેલો છે ને એમાં પકડી જવા દીધો ને બાંધી દીજે ઓલી કોરને કડે. અહીં જો એક નકીરો ડેલો બનાવ્યો એટલે ત્યાં બાંધી દીધો. બસ એવડી ટાકા છે ને કે આપણે એક ઓખલ મારે એટલે જડીએ નહીં એ બોલશે નહીં. કેમ જો આમાં ઓળખી છે ને ખૂટશે વ્હાઈટ બાહુબલી અમારે બીએ ગો એક બાહુબલી છે ને એનાથી પલા કરે એને ઓળખી દઈને તગડ્યું દે થાય. બીજી ઓળખી ના મારતો હતો પાછો તો બાહુબલી આ ન પુગાય મહાકાલને ન પુગે. વ્હાઈટ છે ને ચંદ્રવંશી એક એમાં કદાચ કાં આપણે ચંદ્રવંશી હાલે એને કે આવે બાહુબલીથી ફરે ને તો, બાકી તો એટલે જો આ હે ને ચંદ્રવંશી ખૂટ રાઈટ છે એટલે દેખાય નહીં. અરે જો બાહુબલી વિનો જાય એને ખબર નહીં પાછો ઓળખી ક્યાં હે એને ખબર નહીં. એને ઓલી ઓળખી ખૂટ છે ને એ બાહુબલીને દેખાતી ને એવું દેખાણી એમણો ગયો. આ જો આમાં અતિ સુંદર એનાથી ફરી ગયેલા એટલે હું એમાં કદાચ બાહુબલી ફરે ને તો ચંદ્રવંશી આવે એવા હાટું થઈને વ્હાઈટ છે ને બે એટલે, બાકી તો ન કે મહાકાલનું રિઝલ્ટ જોરદાર જ આવે. એના મહાકાલનો એમાં આવે ને એ જોરદાર આવે
એક વાછોડો આવ્યો તો આપણે રાજુભાઈને દીધા. તો જો આ છે એમ બાહુબલી મારવાની આવે મને ત્યાં બાજુમાં ઊભો એને કે બાજુમાં ઊભો પણ એ બીજી ઓળખીને ઓલું કરતો હતો મારતો હતો. એમ કાંકરેજ ગાયને પછી કાંકરેજ જ ફરી શકે એવી ઝડપ હોય કાંકરેજની. અમારે મહાકાલી એવો ફરે એને તો હું બાંધવો પડ્યો ઓલી બાજુ. હા ભાઈ એમ એનાથી આ ફરે ખરી એની ના ઓળખી કંઈ પણ આપણે એમ કામ કદાચ ચંદ્રવંશી આવે ચંદ્રવંશી આવે આથી બાહુબલીથી ફરે ને તો બાહુબલીની મા વાઈટ હતી બાપ તો એનો બ્લેક હતો. હવે પાછો ફરશે નહીં ઘડીકમાં. કાંકરેજની ઝડપ જોરદાર હોય એમ ફરવાની. ફરી ગઈ એને કે ફરી ગઈ એટલે હું ચંદ્રવંશી વ્હાઈટ છે પૂરી એને કે જો આમ પૂરી વ્હાઈટ છે એટલે મહાકાલ તો વજન નથી ખમી શકતી આમે બહુ નરવી નથી એટલે મેં કીધું આનાથી ફરે ને તો કદાચ વ્હાઈટ આવે. આમ તો એકવાર તો આનાથી ફરી પણ માની નથી એટલે આજુ ખેર કદાચ માની જાય તો માની જાય તો મહાકાલ આમાં ક્યાં ડેલામાં હોય ને બાંધેલો હોય તો બાહુબલી અમારે ફરવાના આવે. બાહુબલી પહેલાં હરી એવી કરી હતી એમ જાઓ પછી આમ આ ગાય ખૂટે તો બાહુબલી મને મારવાની આવે નકર આમ ઓલું કરે ધોડીને મારવાની થોડે સેટો જો આમ ફરીને વયો જાય મારાથી મારવાની આવે બસ બસ. લે એની બેન એને મારવા આવે જો ઓલી ઝીણકી હોય મહાકાલની ઓળખી હોય બેનું જ છે નગર લે લક્ષ્મી હા બધી મારે એને એ હોજી બહુ છે એને કે હોજી બહુ હોય અમારે અમારે બાહુબલીને એમ કે મહાકાલ નથી આવતો ને હજી એનો લમણા તાણે ઓળખી ભૂલાઈ ગઈ કે હમણાં એ ખબર નથી જાય હમણાં પાછો. હવે જો એમ ગાયુંને તગડી મૂકીએ બાજુમાંથી ઊભો હોય એટલે ગાયુંને તો પૂગી જાય બસ. હવે મહાકાલને વરે એક દી પર તો ત્યાં રાખવો પડશે. જો આમ સવારમાં હીરાઓને હાલે છે આપણને જો આવી સેવું છે ને અમે સેવું બનાવી આવી આ ઉનાળામાં બહુ ખાઈ આ પછી ના ખાઈ પછી ઘર ને ઘી અત્યારે હે ને એવું જ ખાઈ સવારમાં ઉઠીને બનાવી રાખે અહીંયા એવું પછી ઘર હોય અને ઘી બીજું કાંઈ ન હોય પછી આ ગોળ ઘી ખાઈએ ને એટલે છાશ પણ એવી ભાવે પછી આ છાશ પી લઈએ એટલે હોય દો આ 200-250 ગ્રામ ખાઈ લઈએ એટલે રેડી બધું આવો. તમારે આ ઘરને ઘી કે આ એવું ખાવી હોય ને તો એક કામ કરવું પડે સવારમાં ઉઠી અને લીમડાને દાંતણ કરવાનું. લીમડાને દાંતણ કરો ને એટલે તમને ચા ન ભાવે. એક લીમડાને દાંતણ સવારમાં ઉઠીને કરો એટલે તમને ચા ન ભાવે. પછી તમારે ઘરને ઘી ખાવાનું કારણ કે મોં કડવું થઈ ગયું ને ઘરને ઘી ખાવ ને એટલે તમને મીઠા લાગે એટલે ચા પણ મુકાઈ જાય અને લીમડાનું દાંતણ કરો અને આ ઘરને ઘી ખાવ એટલે અમારા જીવાનું કોકનું ઘી વેચાય અને તમે બધા તંદુરસ્ત રહ્યો. અને લીમડો હોય એ કડવો એટલે કાં ઘરને ઘી ભાવ ચા મૂકવાનો એક જ આઈડિયો હોય આમ ભાવ હેલું. અમે અહીંયા ચા સવારમાં બનાવતા જ નથી કોક મહેમાન આવે ને તો બનાવે ચા ને ઠંડુ ને વેફર ને એ ન ખવાય. પછી ક્યાંય હલવાણા હોય તો ખાઈ લેવાય બાકી તો ન ખવાય. અમારે અહીંયા સવારમાં હીરામણ કહે નાસ્તો ન કહેવાય.
જો અમારે મહાકાલને અહીંયા એને અલગ રાખ્યો આમ અહીંયા રાખ્યો ઓલી ઓળકી ખૂટે ને ચંદ્રવંશી હે. આમ તો મહાકાલી ફરી શકે પણ વાઈટ હે એટલે અમે કીધું કદાચ એમાં બાહુબલીથી ફરે ને તો વાઈટ આવે. ઓલી ઓળકી ખૂટ હતી એટલે સાંજે મહાકાલને અહીંયા પૂર્યો આમાં જોઈ લે ઊભો હતો એમ હો જોયો વયો આવે ને. આ બાહુબલી છે હમણાં આ બાજુ જો ઓળકી છે વાઈટ ઓળકી રહી નહીં એટલે એ ખૂટ હતી એટલે આમ જરાક નરવી નથી ને જોઈ લ્યો અમારે પાસે આવીને ઊભો હલે નહીં. એમ ઓળકી ખૂટે તો આમ તમે ગીરને પાસે ન ઊભી શકો. આ કોઈ દી માલિકને ન મારે એની વફાદારી એના બાપની. એને જો મારા બાજુમાં જ ઊભો એને આમ બાજુમાં જ ઊભો એને આમ હલે નહીં. એને માલિકને ન બોલા પાટવી નહીં કાંઈ નહીં એ બોલે જ નહીં. એ ખાતર કાઢે જો આમ ઓલી ઓળકી ખૂટ હતી ને મેં કીધું એમાં કદાચ વાઈટ આવે. આ બધું જો આમાં હવે આ ખાતર કાઢવાનું ચાલુ કર્યું આપણે. તો એક ઓલામાંથી એક ટ્રેક્ટર ભરાય 4 વ્હીલ એને કે એક ભરાય આમાંથી જો થોડુંક મહાકાલના ઓલામાં જ કાઢ્યું પછી આમાંથી કાઢીએ કારણ કે આમાંથી ખોદીને જ કાઢવું પડે ટ્રેક્ટર તો હાલે નહીં. એટલે આમાં દીકરો હોય ને એનો એમ કાઢી નાખીએ એટલે વરસાદ થાય ને તો પણ નડે નહીં. વરસાદ થાય એટલે વાહિદા કરવાની એ હેલારી છે. અને ક્યાં તો રેતી જડશે તો રેતી નાખી દઈએ પણ હજી આ બધા એકવાર ચોખ્ખા થઈ જાય ને બહાર નાખી દઈએ ને પછી ઓલું લઈ લેવી જાય પહેલાં એટલે કાં ન્યાયથી કાઢી અને ત્યાં પાછી ઘોડીને બાંધી દીજો એટલે મા દીકરો એ કરો ઊભી જાય તો હા એ આખું કાઢી લે. હા એ બધું કાઢે જાય જો આમ જામી ગયું. હા ખાતર થાય જોરદાર આમ એને આખું વરાહમાં ગાયુંનું બધું મિક્સ છે. અમારે વિજય બાપુ ઉપાડે લાટા ને લાટા. આ એનો દાડો છે. દાડો કામ હરખ કરે એમ તો દીકરાઓ કરતા કે દાડો હરખ કામ કરે. નીચે હે આમાં જો પથ્થર એમ તો નાખેલા હે નીચે હે પથ્થર એટલે એક બે દી તો બેહવામાં તકલીફ પડશે આને. હા હા એ બધું કાઢી જ લેવાનું. એને કંઈ બધું ઓલું ભરી લેજો સરદાર એમાંથી છે ને. હા ગમાણ એકથી બધું ચોખ્ખું કરી નાખ્યું પછી હું પાછું વરસાદ થાય ને તો પછી પાછું તાર કાઢવું જોઈએ. એટલે કાઢવું હોય તો હેલું થાય ઝડપ થાય ને. વરસાદ થાય એટલે પરબારું કાઢવું પડીએ તો પહેલાં કાઢી નાખીએ. પહેલાં આમાંથી કાઢી નાખીએ પછી ઘોડાનું રૂમો હોય ને એમાંથી કાઢવું. પહેલાં આલિશાનવાળું કાઢજો. આ રહ્યું ને આ ભરાઈ જાય એટલે આમાંથી અને પછી ઓલા ઘોડા છે ને રામ લખન એમાંથી એનું નીકળી જાય એટલે પછી આમાંથી જેસીબી કે મગાવ્યું બારોબારથી જેસીબી ભરી લઈએ ને અંદરથી. હા આપણું જેસીબી હાલે અમારે સરદારની કંપની હાલે. પછી અમારો મહાકાલને ઊભા પછી જો આ ગાય વેચવાની છે. રણજીતભાઈ સિસોદિયા છે અમારા કેશોદના બાજુમાં પાણખાણ ગામ છે ને ત્યાંના છે. એના મોબાઈલ નંબર છે આમાં 98 45 38 034. વિહાણેલી છે નીચે વાસળી છે અને બેસ્ટ ક્વોલિટીની ગાય છે. તમારે કોઈને લેવી હોય તો આમાં જો એમાં નંબર છે અને આપણે બોલી દીધા એટલે એ વેચે. અને વાસળી બહુ હાઈ ક્લાસ છે નીચે લાલ કલરની અને કંઈ 5.5-6 લીટર એવું દૂધ કરે. અને કોઈને લેવી હોય તો આમાં ફોન કરજો 98 245 38 034. એને જ કરજો સીધા એટલે કિંમત ને દૂધ ને બધુંય તમને કહી દઈએ. કેદી વિયાણીને કામ હે આપણે ખબર નથી તો આપણે આમ ગણાઈને ગયા કે આમ નંબર લખીને મોકલો તો આમાં એની મોકલ્યા એટલે એમ ફોન કરજો. જય માતાજી.